ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા કચ્છ જિલ્લાના માંડવી શહેર પોલીસ લાઇન ખાતે 781.83 લાખ રૂપિયાના ખર્ચે નવનિર્મિત થનાર પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત આજે રાજ્યમંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। નાણાં, પોલીસ હાઉસિંગ અને સરહદી સુરક્ષા મંત્રી કમલેશ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે પોલીસ વિભાગ જ્યારે 24 કલાક નાગરિકોની સેવા અને સુરક્ષા માટે તૈનાત હોય છે ત્યારે તેમના પરિવારની સુખાકારીની ચિંતા કરવી એ રાજ્ય સરકારની પ્રાથમિક ફરજ છે। આ માટે આગામી 5 વર્ષમાં રાજ્યભરમાં 20,000થી વધુ નવા પોલીસ આવાસોના નિર્માણ માટે સરકાર કટિબદ્ધ છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતના સીમાડા આજે સુરક્ષિત છે। તેમણે સરહદી વિસ્તારના નાગરિકોને રાષ્ટ્રભાવનાને પ્રથમ રાખીને દેશવિરોધી તત્વો અને માદક પદાર્થોની ઘૂસણખોરી રોકવા પોલીસને સહયોગ આપવા અપીલ કરી હતી। માંડવી ખાતે નિર્માણ પામનાર આધુનિક સુવિધાસભર આવાસોથી કોસ્ટલ અને સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ જવાનોનું મનોબળ વધુ મજબૂત બનશે। આ પ્રસંગે માંડવી મુન્દ્રાના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે મુન્દ્રા બાદ હવે માંડવીમાં પોલીસ આવાસનું કાર્ય શરૂ થતાં જવાનો પરિવારની ચિંતાથી મુક્ત થઈને વધુ સારી રીતે સેવા આપી શકશે। આઈજીપી ચિરાગ કોરડિયાએ માહિતી આપી હતી કે કુલ 27 આવાસોના નિર્માણથી પોલીસ પરિવારોની સુખાકારીમાં વધારો થશે। કાર્યક્રમ દરમિયાન પ્રજાસત્તાક પર્વની પરેડમાં દિલ્હી ખાતે ભાગ લેનાર એનસીસી કેડેટ જીનલબા જાડેજાનું મંત્રીશ્રીના હસ્તે વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાએ આભારવિધિ કરી હતી। આ કાર્યક્રમમાં એએસપી ગૌતમ વિવેકાનંદન, માંડવી મામલતદાર પ્રદ્યુમનસિંહ જેઠવા, માંડવી નગરપાલિકા પૂર્વ પ્રમુખ હરેશભાઈ વિંજોડા, નગરપાલિકા પૂર્વ ઉપપ્રમુખ જ્યોત્સનાબેન સેંઘાણી, માંડવી તાલુકા ભાજપ પ્રમુખ સામંતભાઈ ગઢવી, માંડવી શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી, સુરેશભાઈ સંઘાર, કેશવજીભાઈ રોશિયા સહિત મોટી સંખ્યામાં શહેરીજનો, પોલીસ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ क्रांतिवीर डॉक्टर पंडित श्यामजी कृष्ण वर्मा जी की जन्मभूमि मांडवी खाते 781 लाखना खर्चे पोलीस जवानों જે નવા મકાનો બનવા જઈ રહ્યા છે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મહામંત્રી આદરણીય અનિરુદ્ધભાઈ, રેન્જ આઈજી, એસપી કચ્છ પૂર્વ ઉપસ્થિત રહ્યા। સેવા, સુરક્ષા અને શાંતિને ભરેલા પોલીસ જવાનો માટે આજે गुजरात सरकारना माननीय मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल साहेब, माननीय नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी साहेब ने प्रेरणा ने लई अने पोलीसना जवानो एमनो परिवार पण सारा अने सुरक्षित मकानो मळे एना माटे आ वर्षे पोलीस हाउसिंग बोर्ड ने पण गुजरात सरकारना नाणां विभागे 1571 करोड़ जेटलुं मातबर बजेट पण आप्युं छे अने गुजरातमां पोलीसना ये मकानो बनावानी गतिमां वधारे गति आवे एना भागरूपे आज आ नवा मकानों खातमुहूर्त प्रसंगे अहींया उपस्थित रहेवानो अवसर मळ्यो। अस्तु भारत माटे वंदे मातरम।